નેહા 12 પાસ કરી કોલેજનું પગથિયું ચઢી કોલેજની નવી દુનિયા હતી નવો ઉમંગ હતો નેહા ખૂબ શરમાળ અને અંતર્મુખી સ્વભાવની છોકરી હતી એટલે એ જલ્દી કોઈની સાથે ભળતી નહીં પણ એ સ્વભાવની ખૂબ જ મૃદુ હતી એ દરેથી કોલેજ અને કોલેજથી ઘરે કોઈ વઘારે લપ્પન છપ્પન નહીં એ કોલેજ પણ સિમ્પલ જ તૈયાર થઈને જતી એ કંઈ બહુ રૂપાળી ન હોતી ધનુવર્ણી હતી સામાન્ય ઊંચાઈ હતી અને પાતળો બાંધો હતો પણ એનું નયનકશ સરસ હતું કોઈ એકવાર જોયા પછી તરત નજર ના હટાવી શકે નેહા એના મમ્મી પપ્પા એક ભાઈ અને બહેન સાથે રહેતી હતી એને તો ઘર અને કોલેજ અને ભણવાનું બસ બીજા કોઈ સાથે બહુ માથાકૂટ કરતી નહીં કોલેજ જઈને કોલેજથી ઘરે આવી જાય પણ છતાં જે કોલેજમાં પોતાની જાતને સાચવીને રાખી આવતા જતા જાતને સાચવી પણ જેના નસીબમાં જે હોય તો થઈને જ રહે છે એને ખબર હતી કદાચ ક્યારેક કોઈની સાથે પ્યાર થયો તો ઘરના નહીં માને એટલે એનાથી બહુ દૂર રહેતી હતી એની બધી બહેનપણીઓને જોઈને એને પણ બહુ ઈચ્છા હતી કે એના સપનાનો રાજકુમાર હોય બધાને માફક એની કોઈ કેર કરવાવાળો હોય પણ એ જાણતી હતી એક વખત એમાં પડ્યા પછી બહાર નહીં નીકળી શકે એટલે વાતથી દૂર જ રહેતી હતી પણ જે ભાગ્યમાં હોય છે એ તો થઈને જ રહે છે નેહા વિશે તો આપણે જાણી લીધું હવે થોડું એના પરિવાર વિશે પણ જાણીએ તો આગળની સ્ટોરી વાંચવા માટે મજા આવશે નેહાના પરિવારમાં એની મમ્મી પપ્પા ભાઈ બહેન દાદી અને નેહા આટલા જણનો પરિવાર હતો નેહાના પપ્પા વ્યવસાય સફળ વકીલ હતા અને મમ્મી હાઉસવાઇફ હતા એ વધારે ભણેલા તો ન હતા પણ ઘર એટલું સરસ રીતે ચલાવતા હતા કે નેહાના પપ્પાએ ક્યારેય ઘરમાં ધ્યાન આપવું પડ્યું ન હતું એ સ્વભાવે જેટલા સરળ હતા એટલા જ કડક પણ હતા નેહાને ભાઈ બહેનને પપ્પા કરતા મમ્મીનો ડર વધારે રહેતો મમ્મી અને પપ્પા બંને બધા સગાવાલા અને એમના બાળકો પ્રત્યે વહાલ અને પ્રેમ હતો એટલે બધા બાળકો નેહાના મામાના માસીના ફોઈના બધા છોકરાઓ વેકેશનમાં નેહાને ત્યાં રહેવા આવતા નેહાના ઘરમાં બહેનો વધારે હતું અને લોકો બહેનો જ નહીં વધારે બહેનપણીઓ હતી બધાને એકબીજા સાથે એટલું સરસ બનતું કે કોઈ કહી ન શકે આ લોકો પિતરાઈ બહેનો છે કોઈ પણ કાંડ કર્યો હોય તો પણ બધી એકબીજાને સાથ આપતા ક્યાંને ફરવા જવું તો પણ બધી સાથે જતી બધી બહેનો એકબીજાને ખૂબ સાથ આપતી ધમાલ મસ્તી અને જીવનમાં ક્યાંને પણ એકબીજાના જરૂર હોય તો બધી સાથે રહેતી પછી ભલે નહીં કામ ગમે તેવો હોય સારું છે કે ખરાબ એના વિચારથી એકબીજાનો સાથ આપવો એટલો સંપ હતો બધી બહેનો એકબીજાને બહુ જ પ્રેમ કરતી હતી સ્નેહાનું ઘર એક બંગલા ટાઈપ થતું અને 3 મંજિલા હતું એ લોકો નીચે રહેતા જ્યારે બધા ભેગા થાય એટલે બધી બહેનો ઉપર અગાસીમાં જ બેઠેલી હોય અને ધમાચકડી મચાવતી હોય એટલો અવાજ કરતી બધી કે રસ્તામાં આવતા જતા લોકો પણ નજર કરતાને નિયમ છે જ્યાં ગોળ હોય ત્યાં માખી તો હોવાની જ એટલે એમના ઘર આસપાસ છોકરાઓ આંટાફેરા કરતા રહેતા પણ બધી છોકરીઓને નેહાના મમ્મી પપ્પાનો ડર ઇજ્જતનો ખ્યાલ હતો એટલે ધ્યાન ના આપતી હવે તો નેહા કોલેજમાં આવી હતી અને આસપાસનું વાતાવરણ અને યુવાનીમાં પ્રવેશ એટલે ક્યાં સુધી કાબૂ રાખી શકે મન ઉપર જોઈએ હવે નેહાની કહાની ચાલુ થઈ રહી છે નેહાના શબ્દોથી સવારમાં વહેલા મમ્મી ઉઠાડવા આવે છે ચાલને આજે મોડું થશે કોલેજ નથી જવાનું આજે પહેલો દિવસ છે આજે મોડું ના જવાય તૈયાર થા નેહા ઊંઘમાંથી ઝબકીને જાગી ગઈ આખી રાત એમ જ પસાર થઈ હતી કોલેજમાં અજાણ્યાની વચ્ચે કેવી રીતે જશે એકલું આવન જાવન કેવી રીતે કરશે પણ કોલેજમાં જવાનો ઉત્સાહ પણ હતો એટલે વધારે વિચાર્યા વગર કોલેજ માટે રેડી થવા ચાલી ગઈ મસ્ત તૈયાર થઈ વ્હાઇટ ડ્રેસ એની અંદર ઝીણા બ્લુ કલરના ફૂલની ડિઝાઇન ફૂલ સ્લીવનો ડ્રેસ એની સુંદરતામાં 4 ચાંદ લગાડતો હતો ભીના વાળ ઝાટકીને એમ જ નાનું બટરફ્લાય લગાવી દીધું તો પણ એ પરી જેવી લાગતી હતી ઉતાવળમાં ચા નાસ્તો કરી એ ફટાફટ કોલેજ જવા માટે નીકળી અને ગભરાતી ગૂંચવાતી એ રિક્ષામાં બેઠી અને ફફતા હૈયે કોલેજ ઉપર પહોંચી પહેલીવાર એકલી બહારની દુનિયામાં આવી અજાણી જગ્યાએ ફસાઈ ગઈ હોય એવું અનુભવતી હતી હજુ એની ફ્રેન્ડ જે આજ કોલેજમાં એની સાથે હતી એ પણ દેખાતી ન હતી મનમાં ને મનમાં એ લોકો પર ગુસ્સો કરતી ગભરાતી કોલેજમાં જવા માટે તૈયાર થઈ ગભરામણમાં એની જ ઓઢણીમાં પગ અટવાઈ ગયો પડવા જેવી થઈ પડી તો નહીં જોરથી ગભરાઈને આંખો બંધ કરી દીધું પણ એટલામાં એને અહેસાસ થયો કે કોઈ મજબૂત હાથમાં સુરક્ષિત છે એણે ધીરેથી આંખો ખોલી પણ એ ખૂબ જ ગભરાયેલી હતી એ મજબૂત હાથે એને ઊભી કરી અને બંનેની નજર એક થઈ અને પહેલા જ દિવસે પહેલી જ વખત બંનેના દિલમાં કંઈક થયું શું થયું ખબર ના પડી પણ કંઈક તો થયું સામે કોલેજનો હીરો કે જેની પાછળ એકથી એક ચડિયાતી છોકરીઓ પાછળ છે મનન ચોકલેટી હીરો છે વ્હાઇટ શર્ટ અને જીન્સનું પેન્ટ આંખો પર ગોગલ્સ એકદમ હેન્ડસમ લાગતો હતો બંને એકબીજાની સામે જોઈ રહ્યા છે તમને ખબર નથી પડતી શું થઈ રહ્યું છે